બગદાણાની બબાલ સામે આવી અને એ પછી નવનીત બાલદિયા છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ પછી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા કારણ કે એમના ઉપર હુમલો થયો હતો અને એ જ હુમલા બાબતે કોળી સમાજના તમામ આગેવાનો છે એક પછી એક અલગ અલગ દિવસે એમને મળવા માટે જઈ રહ્યા હતા, પરંતુ આજે જે નવનીત બાલદિયા છે એમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને જ્યારે એમને રજા આપવામાં આવી છે ત્યારે એમણે શું કહ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણાની બબાલ સામે આવી અને એ પછી આપણે જોયું કે આખી માથાકૂટની અંદર જયરાજ આહિરનું નામ સામે આપવામાં આવ્યું, પરંતુ જ્યારે આ માથાકૂટ સામે આવી એમને ન્યાય અપાવવા માટે અલગ અલગ સમાજના અને ખાસ કરીને કોળી સમાજના અનેક આગેવાનો એવા છે કે એમને મળવા માટે પણ ગયા હતા, પણ આ બધાની વચ્ચે એ પણ સામે આવ્યું કે ઘણી બધી જગ્યા ઉપર આવેદનપત્ર પણ આપવામાં આવ્યું, પરંતુ આજે 11મો દિવસ છે કે જ્યારે એમને હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે એમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। એટલે કે હવે આ આખી માથાકૂટ જ્યારે સામે આવી હતી, એમના ઉપર હુમલો થયો હતો, હવે ક્યાંક સાજા થઈ રહ્યા છે અને એમને હવે ઘરે જવા માટેની પરવાનગી આપી દેવામાં આવી છે, હવે સ્વસ્થ થઈ રહ્યા છે। જ્યારે હોસ્પિટલમાંથી પોતાના ઘરે જઈ રહ્યા છે ત્યારે એમણે શું કહ્યું છે એ પણ સાંભળીએ। બાલદિયા, ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। 29 તારીખથી હું અહીંયા 29/12/2025 થી અહીંયા દાખલ છું। આજનો મારો 11મો દિવસ છે। 11 દિવસમાં તમામ ડોક્ટર સ્ટાફનો મને સારો એવો રિસ્પોન્સ મળેલો છે તથા નર્સિંગ સ્ટાફનો ફૂલ સપોર્ટ મળેલો છે, ભાઈઓ તથા બહેનો તથા સાફ સફાઈ કર્મીનો સારો એવો મને રિસ્પોન્સ મળેલો છે। હનુમંત હોસ્પિટલમાં હું છેલ્લા 11 દિવસથી દાખલ છું। આજે મને રજા આપવામાં આવી છે। સારી રીતે મારી અહીંયા હનુમંત હોસ્પિટલની સારી એવી કામગીરી છે, સારી એવી મારી આમ સેવા દરેક રીતે સારી કરેલી છે, હું ખુશ છું। દરેક દર્દીઓને હું એવું કહીશ કોઈ પણને કાંઈ પણ તકલીફ હોય તો અહીંયા આવી એમની સારવાર કરાવે, અહીંયા સારામાં સારું છે। બાલદિયા, ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। 29 તારીખથી હું અહીંયા 29/12/2025 થી અહીંયા દાખલ છું। આજનો મારો 11મો દિવસ છે। 11 દિવસમાં તમામ ડોક્ટર સ્ટાફનો મને સારો એવો રિસ્પોન્સ મળેલો છે તથા નર્સિંગ સ્ટાફનો ફૂલ સપોર્ટ મળેલો છે, ભાઈઓ તથા બહેનો તથા સાફ સફાઈ કર્મીનો સારો એવો મને રિસ્પોન્સ મળેલો છે। હનુમંત હોસ્પિટલમાં હું છેલ્લા 11 દિવસથી દાખલ છું। આજે મને રજા આપવામાં આવી છે। સારી રીતે મારી અહીંયા હનુમંત હોસ્પિટલની સારી એવી કામગીરી છે, સારી એવી મારી આમ સેવા દરેક રીતે સારી કરેલી છે, હું ખુશ છું। દરેક દર્દીઓને હું એવું કહીશ કોઈ પણને કાંઈ પણ તકલીફ હોય તો અહીંયા આવી એમની સારવાર કરાવે, અહીંયા સારામાં સારું છે। થોડીક આવે બસ લાઈક આના તારા નવનીત બાલદિયાએ જે વાત કરી છે અને જ્યારે એમના અલગ અલગ સમાજના લોકો એમને મળવા માટે આવ્યા હતા એ બાબતે એમણે જે ખુલાસો કર્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।